એઝ એ વેપારી હું એવું પ્રિફર કરું કે મોટા કરતાં ગોળ વસ્તુ વધારે પ્રિફર કરું. યસ. એ વધારે સારું. તમે રોટલી માટે જોવા જાઓ ને તો એ ટુકડી ઘઉં વધારે સારા હોય આમ અમારા હિસાબે. ઓકે. અને ભાખરીને એ બધામાં બાલિયા ઘઉં વધારે લોકો પ્રિફર કરતા હોય. યસ. મોબાઈલ અમદાવાદની અંદર આપણે અત્યારે આવ્યા છે જેતલપુરની અંદર બારેજા જે વિસ્તાર કહેવાય આમ તો જેતલપુર બારેજા હાઈવે છે ત્યાં છે જેમ કે આ આખું અમદાવાદનું એક મોટું માર્કેટ છે અનાજ મંડી કહેવાય જે રીતે જેમ કે જોઈ શકો છો કે આખું ટોટલી અત્યારે આખું અનાજનું પ્રોપર માર્કેટ છે જેની અંદર ઘઉં ચોખાથી લઈને એ ટુ ઝેડ બધી જ વસ્તુ મળે છે જેમાં આપણે આવે છે અત્યારે રિદ્ધિ એન્ટરપ્રાઇઝની અંદર જે 78 જે શોપ નંબર છે એમનો આપણે તારકભાઈના ત્યાં આવે છે. તારકભાઈ અત્યારે જેમ કે તમારા ત્યાં ઘઉંની સિઝન ચાલુ થઈ ગઈ છે તો તમારે ત્યાં ઘઉંમાં કઈ કઈ વેરાયટી છે લોકો કઈ રીતે ઘઉં ચૂઝ કરે જેમ કે આપણને તો બેઝિક છે કે કોઈ નોલેજ નથી એટલું બધું તો તારકભાઈ આપણે તમારા ત્યાં જેમ કે દેશી ભાષામાં કહેવાય કે ઘઉંની કઈ કઈ જાત છે તો એ મને બતાવો કે તમારી જોડે અત્યારે રિદ્ધિ એન્ટરપ્રાઇઝની અંદર કઈ પ્રકારના તમારી જોડે ઘઉં છે અને સ્ટાર્ટિંગ રેન્જ તમારા ત્યાં કેટલાથી શરૂ થાય છે. સ્ટાર્ટિંગ રેન્જ અમારા ત્યાં અત્યારે 3100 રૂપિયાથી 3031 સુધી સ્ટાર્ટ થાય તો 3600 રૂપિયા સુધીની રેન્જ છે અત્યારે સારા ઘઉંની. સારા ઘઉંની હા, અને આ વર્ષથી સૌથી સારી ક્વોલિટીની ઘઉં અમારી રેન્જ અહીંની લોકલ સમજીએ 3600 રૂપિયા સુધીની રેન્જ છે સાફ ઘઉંની. હા. અત્યારે તમારે ત્યાં કયા કયા વેરિએશન છે તે મને બતાવો ને. ઘઉં અત્યારે મારી જોડે લગભગ 7 જેટલી જાતના ઘઉં છે. અલગ અલગ બ્રાન્ડના 7 બ્રાન્ડના ઘઉં છે. બરાબર. ઘઉંની ક્વોલિટીઓ આમ જોવા જાવ તો વધારે એક એમપી આવે છે, રાજસ્થાન આવે છે, કાઠિયાવાડ આવે છે. બરાબર. વધારે સારી અહીંયા અમારા લોકલ પ્રમાણે આ વસ્તુ વધારે ચાલે. સૌથી બેઝિક રેન્જ ગણો તમે તો રાજસ્થાનના ઘઉં આવે છે. જે ઘઉંમાં કેવું છે કે દરેકનો એક અલગ ટેસ્ટ છે, અલગ ચોઈસ છે. રાજસ્થાનના ઘઉં છે ને ધારો કે હું તમને બતાવું ને તો રાજસ્થાન ક્વોલિટી છે. ઓકે. તમે આ ઘઉં જોશો ને એક ઘઉંની દાણે બહુ સારા હોય પણ એની વ્હાઇટનેસ ઓછી હોય. Whiteness. રાજસ્થાનની જમીન થોડીક લુખ્ખી હોય એટલે તેના જ ઘઉંની વ્હાઇટનેસ વાળા ઘઉં હોય. એક સામાન્ય ઘઉં છે. ઓકે. અને જેમ જેમ અહીંની લોકલ ક્વોલિટી જુઓ તમે એમપી જુઓ તો ધારો કે હું તમને એમપી બતાવું. યસ. આ એમપી ની ક્વોલિટી. હા જેમ કે બધા એમપી ના કટ્ટા ઉપર કંઈ પણ લખેલું હોય તમારે એ બહુ જોવાની જરૂર નથી. હા એટલે આઈ થિંક હા, એ તો એક રૂટીન છે કે કટ્ટા પર બધામાં એમપી લખેલું હશે પણ હું તમને એકચ્યુઅલી એમપી વસ્તુ બતાવું તો આ એમપી ના ઘઉં છે. બરાબર. તો આ એમપી ના ઘઉં એ રેડિશ કલરમાં હોય. લાલ કલરના જેમ કે હા આ ઘઉં તમે ચેક કરી શકો તો છો તમે કે હાથમાં પ્રોપર લાલ કલર દેખાઈ આવે છે આખો હમ. આમ થોડો. અને આપણે અહીંના જે લોકો છે એને વધારે કલર વાળા ઘઉંને વધારે ક્રેઝ છે. બરાબર. રાજસ્થાનના ઘઉંમાં તકલીફ કઈ નથી હોતી પણ વધારે પડતા આપણે અહીંયા લાલ ઘઉંની એક ટેવ છે. બીજું બરાબર. તમને હું કાઠિયાવાડના જે બેસ્ટ વસ્તુ હોય એ તમને બતાવું. ઓકે આ આ કાઠિયાવાડી છે. કાઠિયાવાડી જે બેસ્ટ વસ્તુ આવે. ઓકે આની આ ક્વોલિટી ઘઉં મને સારી લાગી છે આખી. આ બેસ્ટ પ્રીમિયમ ક્વોલિટીની વસ્તુ છે અમારે અહીંયા. ઓકે. આ વસ્તુમાં આનો શું હોય કે આની જે આપણે લાક્ષણિકતા કહીએ ને તો એ ગોળ દાણાના ઘઉં. ઓકે. અને રેડિશ તો હોય જ. યસ. એકદમ રેડ ના હોય. વ્હાઇટિશ રેડ હોય જે એની એક શાઇન વાળી વસ્તુ છે. તમે એને તડકામાં લઈને જોવો ને તમને વધારે ખ્યાલ આવે કે એની વસ્તુ તમને શાઇન વાળી હોય. બરાબર. એ આ આનો અમારી અહીંની જે કાંઠિયાવાડી જે ટુકડી કહેવાય આ એ વસ્તુ છે જે છબીયું જે આપણે અહીંયા લોકો ખાવા ટેવાયેલા હોય. બરાબર. ગુજરાતમાં વધારે ટુકડી ઘઉંનો ચલણ છે. બરાબર. પર્ટિક્યુલર બીજા એક બાલના ઘઉં આવે બાલ્યા જે હજી આ વર્ષે હજી નીકળ્યા નથી એટલે એકચ્યુઅલી ક્વોલિટીમાં જ વરસાદના હિસાબે ક્વોલિટી બહુ સારી મળી પણ બાલ્યા ઘઉં એક આવતા હોય. બાકી તમે રોટલી માટે જોવા જાઓ ને તો એ ટુકડી ઘઉં વધારે સારા હોય આમ અમારા હિસાબે. ઓકે. અને ભાખરીને એ બધામાં બાલ્યા ઘઉં વધારે લોકો પ્રિફર કરતા હોય છે. યસ. હા પણ ટુકડી ઘઉં આમ જનરલી રોટલી ભાખરી કોઈમાં તકલીફ ના પડે. ઓકે. એક સામાન્ય યસ. જનરલ પબ્લિક અત્યારે ટુકડી પ્રિફર કરતી હોય. યસ. તો મને એ સમજાવો કે ટુકડી ઘઉં ચેક કરવા માટે કે આ વસ્તુ સારી છે ટુકડી ઘઉંની અંદર તો એ મને બતાવો કે તમારે ત્યાં કઈ રીતે ધ્યાન રાખવું જેમ કે જોવા જઈએ તો આ બધા આ એક એમપી ટુકડી કહેવાય બરોબર. ઓકે. આ એનું પહેલા તો એની ગોળ દાણાની વસ્તુ હોય. હા ગોળ દાણા જેમ કે આ હા. ઉપર ઘઉંની ઉપર જે દાણા દેખાય છે જેમ કે આ વસ્તુ છે આના ઉપર જે આ જે ગોળ ટુકડી હોય. આ તમે હાથમાં લો ને આ વસ્તુ તમને ગોળ હોય. ઘઉંનો દાણો ગોળ હોય. જે ઉપરનો જે ભાગ છે આખો હા ઘઉંનો. અમુક અમુક ધારો કે રાજસ્થાનના ઘઉં હોય ને તો એ આ થોડા લાંબા હોય. હા આ થોડા લાંબા છે ઘઉં. લાંબા ટાઈપના ઘઉં હોય એની ગોળાઈ ના હોય. જેમ કે આના ઉપર જે ઉપરના ભાગે જે ગોળ છે એ નથી હોતું આ થોડા લાંબા ઘઉં છે ટુકડી દેખાય તમને. કહેવાય તો આ બી ટુકડી જ અહીંયા. યસ. પણ આ બધી લાંબી ટુકડી કહેવાય. અને આ જે પર્ટિક્યુલર વસ્તુઓ છે ધારો કે આ છે જેમ કે આ કાઠિયાવાડી ટુકડી છે. ઓકે. આ બધા ગોળ વસ્તુ. આમાં દેખાઈ આવે છે વસ્તુ એટલે જેમ કે ઘઉં દેખાઈ આવે છે કે ઘઉં ગોળ છે
અને આમ લોકો એવું કહે છે કે ઘઉં લેવા જઈએ તો નાના સાઈઝના નહીં લેવાના, મોટી સાઈઝના લેવાના, થોડા મોટા હોય, એનો કઈ ફરક પડે છે? હા, 100% એ ખોટી વસ્તુ છે. કોઈ પણ સારી વસ્તુઓ બહુ જ મોટી ના હોય. એક સામાન્ય નિયમ છે, પ્રકૃતિનો નિયમ આમ જોવા જાય તો અમારા હિસાબે, Yes. કે એટલી બધી મોટી વસ્તુઓ ના હોય એમ. ઘઉંનો દાણો બી બહુ જ મોટો હોવો જરૂરી નથી. મોટાનો ક્રેઝ છે અહીંયા અત્યારે. આપણે એઝ એ વેપારી હું એવું પ્રિફર કરું કે મોટા કરતા ગોળ વસ્તુ વધારે પ્રિફર કરવી. Yes. એ વધારે સારું. અને આપણે એવું છે કે ઘઉં આઈ થિંક લોંગ ટર્મ ચાલે, કે એના માટે લાંબા સમય સુધી ચાલે, એની અંદર બી કેવું હોય છે, ઘઉંની અંદર બી ના એવું નહીં. ઘઉં છે એટલે થોડીક તકલીફ રહેવાની. ઘઉં બહુ જૂના કરીને ખાવાનું સિસ્ટમ નથી. ચોખા તમે જૂના ખાઓ. બાકી ઘઉંમાં તમારે હંમેશા બને ત્યાં સુધી ફ્રેશ વસ્તુ જ પ્રિફર કરવી. વર્ષ 1.5 વર્ષથી વધારે ઘઉંનો સ્ટોક કરવો જરૂરી નથી. અહીંયા અમારે રોજે રોજ અત્યારે સિઝનમાં તો ડેઈલી નવો માલ આવતો હોય ને ડેઈલી વેચાતો હોય. અમારે અહીંયા બધું હોલસેલ જ છે અને હોલસેલ રેટમાં જ અમે વેપાર કરતા હોઈએ છીએ. રિટેલ ગ્રાહકને બી અમે તો હોલસેલ રેટથી જ આપીએ છીએ કે ભવિષ્યમાં અમારું આ માર્કેટ અત્યારે અનાજ માલમાં આખા વિસ્તારમાં સૌથી પ્રીમિયમ માર્કેટ છે. અહીંયા અમારા સિઝન ચોખાની સિઝનમાં ચોખા, ઘઉંની સિઝનમાં ઘઉં કન્ટિન્યુઅસ ચાલતા હોય. અને ઘણા ગ્રાહકો અમારે અહીંયા વિશ્વાસથી માલ લઈ જતા હોય. બરાબર. એટલે તમારે ત્યાં ઘઉંની અંદર જેમ કે બ્રાન્ડ જોવા જોઈએ તો કઈ કઈ છે તમારા જોડે અત્યારે? અહીં જોડે જાનું છે 999, આ ફાર્મ ફ્રેશ બ્રાન્ડ બહુ બધા, મિસ્ટી છે, આ રૂમાલી રોટી, શિવું, અન્નપૂર્ણા, બધી અલગ અલગ બ્રાન્ડ છે. બ્રાન્ડ એ બરોબર છે, પણ વસ્તુ વધારે મહત્વની તમે અંદરનું વસ્તુ જોઈને. તો તમારા જોડે ઘઉંની ક્વોલિટી કેવી છે? ક્વોલિટી એ કહું છું કે આ મીડિયમ રેન્જથી માંડીને પ્રીમિયમ સુધીનું બધું મારા ત્યાં તમને મળી રહે. બરાબર. અહીંયા વ્યાજબી કિંમત છે. જેમ કે દુકાનદાર, જેમ કે શોપ આપણા અમદાવાદની લોકલ શોપ હોય છે, એના કરતા વ્યાજબી ભાવ તો તમને મળી જ રહેવાનું છે. કારણ કે ખુદ મેં જોયું છે કે અમદાવાદના લોકલ શોપકીપર તમારા ત્યાં આવે છે અને હોલસેલમાં તમારા ત્યાં લઈ જાય છે. એટલે અમારે અત્યારે અહીંયા આજુબાજુના લોકલ બધા જ દુકાનો વાળા ગણો કે ઘંટીઓ વાળા ગણો, બધા અમારા અહીંથી જ ઘઉં ખરીદે. કેમ કે અમારે માર્કેટના હિસાબે અમે ખેડૂતની ખરીદી કરતા હોઈએ, એની સામે અમે બિલિંગ થતું હોય, એટલે એ બધું અહીંયા અમારું કોસ્ટિંગ બીજા બધા કરતા થોડી નીચી હોય. યસ. અને અમારે અહીંયા માર્જિન એટલું બધું રાખવાની સિસ્ટમ ના હોય. અમારું ટર્નઓવર ફાસ્ટ થતું. યસ. મતલબ ઓલ ઓવર અમદાવાદમાં તમે ડિલિવરી કરો છો અને આઈ થિંક એક દિવસમાં તમારા ત્યાં તો આઈ થિંક તમને ઘઉં અવેલેબલ, જેમ કે આ જે ઘઉં છે તમે અવેલેબલ કરાવી દો છો. પણ એમાં જોવા જઈએ તો લોકલ શોપમાં અને તમારા ઘઉંમાં ડિફરન્સ શું પડે છે? ઘઉંમાં ફરક કંઈ ના હોય. મેઇન અમારા ત્યાંમાં કે આપણે જે બી આપીએ અહીંયા, અમે કોઈ પણ કસ્ટમર આવે અમે એને કહીને આપીએ છીએ કે આ વસ્તુ રાજસ્થાન છે, આ વસ્તુ કાઠિયાવાડ છે, આ વસ્તુ દેશી વસ્તુ છે. અને અમદાવાદ એ ટૂંકમાં કોઈ પણ દુકાનદાર દરેક જગ્યાએ આ વસ્તુની છણાવટ ના કરતા હોય. કેમ કે એ લોકો માટે વેપાર મહત્વનો હોય. અમારા અહીંયા જે બી કસ્ટમર આવે અમે એને પ્રોપર સમજાવીએ છીએ કે આ વસ્તુ આ છે ને આ વસ્તુ ખાવામાં આ રીતની રહે છે. જેમ કે તમે વિડીયોમાં બી બતાવ્યું કે આ કાઠિયાવાડી ઘઉં છે, આ રાજસ્થાની ઘઉં છે, આ એમપીના ઘઉં છે. પણ આપણે જેમ કે શોપકીપર થ્રુ જોવા જઈએ તો તે એવું જ કહેશે કે ભાઈ આ તો એમપીના સૌથી સારામાં સારા ઘઉં છે. બધા ટુકડી મોનોપોલી એમની એક હોય છે. પણ તમે જોશો ને તો એમપી સરબતી લખ્યું હોય, એટલે કસ્ટમર તરીકે તમે ગયા હો, તમે ખાલી એ જે તમે પેકિંગ ઉપર જે લખેલું છે એ જ વાંચો. યસ. અંદરની વસ્તુ તમે જોવાની બહુ એ નથી રાખતા. ગ્રાહકની એ તકલીફ છે. એટલે અમે અહીંયા બને ત્યાં સુધી કોઈ પણ કસ્ટમરને અમે લોકો એ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે વસ્તુ જોઈને લો, બ્રાન્ડ જોઈને વસ્તુ ના લો એમ. યસ. જેમ કે ઘઉંની ક્વોલિટી ચેક કરો, તમે જોવો, સમજો. જેમ કે તમારા ત્યાં કાઠિયાવાડી ઘઉં છે તો તમે પ્રોપર કહો છો કે ભાઈ આ કાઠિયાવાડી ઘઉં છે, ભલે ઉપર ગમે તે નામ લખી હોય. અને ઘઉંની ક્વોલિટી પણ તમે એકદમ, મેં જોયું છે ખુદ, કસ્ટમરો રેગ્યુલર ચાલુ જ છે અને અત્યારે સિઝન બી આવી રહી છે. શોપમાં જે વસ્તુ મળે છે એના કરતાં તો ક્વોલિટીમાં તમને મળશે આઈ થિંક વસ્તુ. ક્વોલિટી તો મળશે, સાથે સાથે ભાવમાં બી ફાયદો થશે જ. યસ. અને આઈ થિંક વિડીયોની અંદર ઘણું બધું સમજાવ્યું છે. તારકભાઈના ત્યાં આપણે ઘઉંની સાથે સાથે મમરામાં પણ જે ચોખા બી મળી રહે છે. પણ એ અત્યારે સિઝન ઘઉંની છે તો ઘઉંને આપણે ફોકસ વધારે કરીએ છીએ. અને લોકોને થોડું આઈ થિંક યુટ્યુબમાં આના એટલા વિડીયોઝ બી નથી, એટલે મેં કીધું થોડું યુનિક ટ્રાય કરીએ કે લોકોને ઘઉંની મતલબ ઘઉં પરચેસ કરવા જતા હોય તો એમને આઈડિયા તો રહે. જેમ કે મોસ્ટ ઓફ લેડીઝ જતી હોય છે, જેમ કે અમારા જેવા જેન્ટ્સને બી જવું હોય તો કોઈ ઇશ્યુ ના આવે. તો તારકભાઈ આપણે તમારા શોપનું એડ્રેસ કઈ જગ્યાએ છે? જેતલપુર એપીએમસી માર્કેટ છે, અનાજ માર્કેટ યાર્ડ, એમાં 78 નંબર સિદ્ધિ એન્ટરપ્રાઇઝ મારી શોપનું નામ છે. અને જ્યારથી માર્કેટ બન્યું ત્યારથી અમારું ખેડૂતો જોડેનો વ્યવહાર, તો કે મારું કામ લગભગ હું 4થી પેઢીથી આ કામ કરું છું. મારા ફાધરના દાદાના વખતથી અમારો આ જ બિઝનેસ છે. ઓકે. અને કન્ટિન્યુઅસલી લગભગ 60 વર્ષથી 70 વર્ષથી અમારું કન્ટિન્યુઅસ આ જ વેપાર છે. બરાબર. એટલે અને આમ જોવા જઈએ તો મને તમારા
ઘઉંમાં ડિફરન્સ તો દેખાય છે. તમને વધારે ક્યાંય પણ જશો તો અત્યારની પરિસ્થિતિમાં રાજસ્થાનના ઘઉં જ હાઈએસ્ટ મળશે. Okay. લોકલ બીજી કોઈ પણ ક્વોલિટી બહુ જ રેર અત્યારે માર્કેટમાં છે, કેમ કે રાજસ્થાનનો માલ સસ્તો આવે છે બધા કરતાં. ઓકે. એટલે જનરલ બધે તમે ક્યાંય પણ જશો તમે અને રાજસ્થાનનો માલ દેખાવામાં બોલ્ડ હોય થોડો. ઓકે. એટલે પબ્લિકને એવું સમજણ નહીં પડે કે આ વસ્તુ કઈ ક્વોલિટીની છે. અમારે અહીંયા કોઈ પણ કસ્ટમર અમે કઈ ના આપીએ છીએ, કારણ રાજસ્થાન જ આપીએ છીએ. અમારા અમદાવાદમાં રેગ્યુલર ડિલિવરી ચાલુ જ હોય છે. ડેલી 1-2 રિક્ષા અમારી અમદાવાદ ચાલતી જ હોય સિઝનમાં. ને રેગ્યુલર હોય જ છે. ઘણી બધી અમદાવાદના દરેક વિસ્તારમાં મારા ઘઉં આવતા જ હોય છે ડાયરેક્ટ. પણ અમે અમદાવાદમાં શોપકીપર કરતાં વધારે ડાયરેક્ટ અમે રિટેલ કસ્ટમરને વધારે પ્રિફર કરીએ. યસ. તો આઈ થિંક આટલે સુધી વિડીયો રાખ્યા છે તારકભાઈ. તો વિડીયો પસંદ આવે તો મોસ્ટ ઓફ લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો.